અને રાકેશભાઈ, આ પેટ્રોલ ડીઝલનો વધતો ભાવ આમ અસર કરી રહ્યો છે ખિસ્સા પર કે નહીં? અસર તો કરે ને મેડમ, મીડિયમ વર્ગના છીએ, શું કરે કહો? એના વગર ચાલવાનું છે નહીં, શું કરશું કહો? તો આ 90 પૈસાનો વધારો લાગે છે કે એવું લાગે છે કે ના? 90 પૈસા નહીં, અમારા માટે તો 20 પૈસાનો બી વધારો થઈ જાય. આજે ઘર ચલાવવાનું હોય, આજે મીડિયમ ઘરવાળા હોય ને એને ખબર પડે મેડમ કઈ રીતે ઘર ચાલે. અમારા આ વધારો તો થાય છે પણ અમારા પગારોમાં વધારો નહીં થતા ને જોડે. આ તો વધારા થાય, શું કરે? ચલાવીએ. આજે જોબ ઉપર જવાનું હોય તો એના જેટલું પેટ્રોલ તો પુરાવવું પડે ને. આજે શું કરશે આ સેલ્સમેનો ફેરિયાઓ? શું કરશે? એમનું કામ નહીં કરે, પેટ્રોલ નહીં બાળે તો એમના પૈસા કોણ હાલશે? સરકાર તો કહે કે રોજનું 1 લીટર જ વાપરો, પણ 1 લીટરમાં કેટલું કામ કરી શકે માણસ કહો? અત્યારે બહાર જવું, ચલો 300નું નખાયું, 300નું નખાઈ છે તારે જઈને આવીશું ને. હવે એવું સરકાર કે લીટરમાં જઈને આવે તો લીટરમાં કોણ જઈને આવે? સરકાર શું કરી શકે એમની તરફથી આ બધી? શું નહીં, અમે તો સરકારને એક જ નિવેદન કરીએ છીએ કે આ મોંઘવારી ઘટાડો. મોજ શોખમાં તમે તાર જેટલા પૈસા વધારો એટલા વધારો, પણ આ જે ઘર ઘરેલું વસ્તુ છે એમાં ના વધારશો.